ગુજરાતીઓ બેસતા વર્ષને દિવસે જે પહેલી ખરીદી કરે છે તે છે સબરસ એટલે કે નમક. સબરસ જેમાં બધા રસો સમાયેલા છે. એ મીઠા વગરની રસોઈ ગમે એટલી સ્વાદિષ્ટ બની હોય છતાં પણ ફિક્કી લાગે છે, અને એટલે જ ગુજરાતીઓ ખારા નમકને મીઠું કહે છે. ગુજરાતમાં નાના બાળકો બેસતા પડવાના સપરમે દાડે સવારે સબરસ લો સબરસ કહીને બૂમ પાડે છે, અને ઘરની સ્ત્રીઓ વાસણમાં 10-50 રૂપિયા લઈને તે લોકો પાસેથી સબરસ ખરીદે છે, કારણ કે સબરસ માટે એવું કહેવાય છે કે તે નકારાત્મકતા દૂર કરીને હકારાત્મકતાનું જીવનમાં આગમન કરે છે. આ દિવસે ઘરની સ્ત્રીઓ એક સુકન તરીકે સબરસનો સાથીઓ ઉંમરે બનાવે છે, અને રંગોળી પણ સબરસની પૂરવામાં આવે છે, અને ઉપરાંત ઉંમરે સબરસની ઢગલી પણ કરવામાં આવે છે. રસ અને વિપુલતાના પ્રતીક એવા સબરસ, નમક, મીઠા, લૂણનું દરેક સંસ્કૃતિમાં પોતાનું એક આગવું મહત્વ છે, અને એટલે જ એવું કહેવાય છે કે જેનું નમક ખાધું હોય તેની સાથે ગદ્દારી ના થાય. અને તમારા મગજની સ્થિરતા માટે પણ શરીરમાં સોડિયમનું હોવું ખૂબ જરૂરી છે, અને આપણું આ સોડિયમ એટલે જ મીઠું. તો બેસતા પડવે શું તમે મીઠું ખરીદશો?